હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને તમે જોઈ શકો છો આજે તમને દેખાડીશું અમારી દુકાન. તો જોઈ શકો છો અત્યારે ફિલહાલ તેનું ફર્નિચરનું કામ બાકી છે ને હજી સેટઅપ કરવાનું પણ બાકી છે. પૂરું હજી સેટઅપ કર્યું નથી કે કવરનું ને એસેસરીઝનું હજી સેટઅપ કરવાનું મારા ભાઈ બાકી છે. તેના કારણે મતલબ હજી ફર્નિચર કર્યું નથી. મતલબ ફર્નિચર કર્યું છે પણ ગ્લાસવાળું કર્યું છે. તેના કારણે ગ્લાસ ઉપર કવર અને એસેસરીઝ જમાવી છે. હાલે ફિલહાલ ટેમ્પરરી છે કેમ કે મોબાઈલ હેન્ડસેટ આવ્યા નથી. તેના કારણે કેમ કે મોબાઈલ આવશે એના પછી તેના હિસાબથી ફર્નિચર કરવાનું છે. કેમ કે કવર અને એસેસરીઝ બંને ચીજ આવી જોઈએ પરફેક્ટ એકદમ ચીજ. મતલબ મોબાઈલનું પણ આગળ રહેશે ને એના કારણે તો કવર ને એસેસરીઝ પાછળ મતલબ કવર થવી જોઈએ. તો એના હિસાબથી ફર્નિચર કરવાનું છે અને એના કારણે હજી સુધી ફર્નિચર કર્યું નથી. આ કવર છે અને આગળ એસેસરીઝ લાગેલી છે. તે કવર અત્યારે કવર છે તેને અહીંયા સેટઅપ કરીશું ને અહીંયા છે તે એસેસરીઝ સેટઅપ કરવાની છે. તે બાકી છે જે કરવાની. તો મોબાઈલ 7 તારીખ પછી આવશે તો એના પાછળ પછી અહીંયા સેટઅપ કરવાનું છે. અને અત્યારે બાકીનું કામ હજી બાકી છે તે કરવાનું છે. અને મશીન વગેરે સ્કીનનું છે, સ્કીન છે, ફોટોવાળી સ્કીન છે એનું પણ સેટઅપ હજુ સુધી કર્યું નથી. તો ટાઈમ મળશે મતલબ એ સેટઅપ કર્યા બાદમાં આ સેટઅપ કરીશું પૂરું. તો અલગ અલગ મતલબ સેટઅપ કર્યા બાદ મેં પછી કરીશું. કેમ કે મોબાઈલ આવશે તો મોબાઈલ આગળ કવર થઈ જશે એ કાઉન્ટર ને એના પાછળ એસેસરીઝ આવશે. એના પાછળ લાસ્ટમાં આવશે કવર અને કઈ સ્કીન ફોટાવાળી જે રોલ હશે તો એના રોલ સારું અલગથી મતલબ ફર્નિચર જોશે. તેના કારણે તો અલગથી એ ફર્નિચર બનાવવું પડશે. એના કારણે તે અલગથી બનાવશે. એના પૂરું સેટઅપના હિસાબથી કરવું પડશે. એના કારણે તો હજુ સુધી કર્યું નથી. તો મતલબ મોબાઈલ આવ્યા પછી વિચારીશું. ને અત્યારે બોર્ડ પણ આવ્યા છે તે બોર્ડ પણ હજુ સુધી લગાવવાનો બાકી છે. તો બોર્ડ લગાવ્યા બાદ પૂરો સેટઅપ થશે પછી એકદમ લાગશે મોબાઈલનો મતલબ એકદમ પરફેક્ટ રીતે સેટઅપ થયા પછી ફર્નિચર કરીશું. એના કારણે મારા ભાઈ અત્યારે ફર્નિચરનું નોર્મલ ગ્લાસ ઉપર કરેલું છે. તમે જોઈ શકો છો મશીનનું સેટઅપ કરવાનું પણ બાકી છે. લેપટોપ વગેરે સબનું સ્ક્રીનનું પણ સેટઅપ છે અત્યારે અહીંયા કર્યું છે. અને કવરનું અહીંયા જ છે પહેલેથી. અને એસેસરીઝનું આગળ છે તે પહેલેથી જ આગળ જ હતું. મતલબ હવે સેટઅપ કરીશું. મોબાઈલ આવે છે પછી સેટઅપ આગળ મોબાઈલ રહેશે પછી પાછળ એસેસરીઝ એના પાછળ કવર અને ગ્લાસ અહીંયા જ જમાવેલા છે. તે તમે જોઈ શકો છો. તે ગ્લાસ અત્યારે અહીંયા જ રહેવા દઈશું. બાદમાં એનું પણ સેટઅપ કરવું પડશે કે ત્યાં એસેસરીઝ આવશે. એના કારણે તો એ પણ લારે સેટઅપ કરવું પડશે. એના બરાબર તો આ મોબાઈલનું મતલબ છે જે દુકાન છે તો પૂરે પાછળ છે કવર છે જે હેંગરમાં લગાવેલા છે એનું પણ સેટઅપ અત્યારે